એટલે એકવાર જોરદાર નારો લગાવ્યો, બે હાથની મુઠ્ઠી વાળીને બોલો બોલો જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી। ચૈતર ભાઈ તું આગે बढ़ो, ચૈતર ભાઈ તું આગે बढ़ो। ખૂબ જ ઉત્સાહ અને તમારો પ્રેમ અહીંયા ગાડી અમને દેખાઈ રહ્યો છે। આપણા વિસ્તારમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પધાર્યા છે, એમના માટે એકવાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત થઈ જાય। તેમજ યુવરાજસિંહ બાપુ પધાર્યા છે, આપણા જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન, મુકેશભાઈ બારિયા, રંજનભાઈ તડવી, તેમજ આજુબાજુ ગામથી પધારેલ અમારા સરપંચશ્રીઓ, ગામના આગેવાનશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના વડીલશ્રીઓ, ભાઈઓ બહેનોનો હું આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપનું સૌનું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે તમે જો ભારતીય જનતા પાર્ટી, આ ભારતીય જનતા પાર્ટીને આજે કોંગ્રેસથી ડર નથી, એટલો ડર આજે આમ આદમી પાર્ટીથી ડર લાગે છે। અને સાથે સાથે ઉમરગામથી અંબાજી હોય તો એ વિસ્તારમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની સભાઓ થતી હોય એની સામે આજકાલ આ ભાજપના નેતાઓ નવું લાવ્યા છે કે જ્યાં ચૈતરભાઈની સભા હોય એની સામે એ લોકો સભા કરે છે। સાચી વાત છે ને? પણ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ખબર પડી ગઈ છે કે 30-35 વર્ષથી શાસન કર્યું છે, અમે લોકોના કામો કર્યા નથી, અમે ફક્ત પોતાના રાજકીય રોટલા શેક્યા છે અને પોતાના ખિસ્સા જ ભર્યા છે। અને જો અમે હવે આ સભાઓ કરવા અથવા તો પબ્લિકની વચ્ચે નહીં જઈશું તો આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત, આ જિલ્લા પંચાયતોમાંથી અમારા સુપડા સાફ કરી નાખશે। આજે તમે જો ગુજરાતમાં 182 ધારાસભ્યો છે અને 162 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે। વિપક્ષમાં આ ટ્રાઇબલ વિસ્તારમાં આજે 2 થી 3 ધારાસભ્યો છે, પણ તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડે કે ચૈતરભાઈની સભા છે એ દાહોદમાં હોય, એ છોટાઉદેપુરમાં હોય, એ કવાંટમાં હોય કે ગુજરાતના કોઈ પણ છેવાડાના ગામે હોય, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રાત્રે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે, એમને ઊંઘ નથી આવતી। આ ચૈતરભાઈ વસાવાએ એમની ઊંઘ હરામ કરી દીધી છે। એના માટે આજે તમે જો ડેડિયાપાડા દેશના વડાપ્રધાને આવવું પડ્યું, આજે આ ધારાસભ્યો હોય કે આ સાંસદ સભ્યોની અંદર એટલું પાણી નથી કે ચૈતરભાઈની સામે એ લોકો સભા કરી શકે, કે એમની સામે અવાજ ઉઠાવી શકે। આજે ડેડિયાપાડાના એક નાનકડા ગામમાં આ દેશના વડાપ્રધાને આવવું પડ્યું, એના માટે ભરૂચ અને નર્મદામાં 1300 બસો મૂકવી પડી। આજે છોટાઉદેપુર હોય, દાહોદ હોય, આ બાજુ ઉમરગામથી અંબાજી સુધી મહારાષ્ટ્રમાં બસો મૂકવી પડી એમણે, પણ તેમ છતાં આજે એ બસો ખાલી ને ખાલી આર પાર દેખવામાં જોઈ તો 5 થી 7 ગણ્યા ગાંઠિયા માણસો એમાં જોવા મળતા હતા। અને એની સામે આજે નેત્રંગમાં ચૈતરભાઈ એક અવાજ ઉઠાવ્યો કે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આપણે નેત્રંગ ખાતે કરીશું। અને તમે જો ત્યાં ગાડી લાખોની સંખ્યામાં લોકો આટલી બધી ઠંડીમાં પોતાની 2 વ્હીલર ગાડી પર પિકઅપ લઈને
પોતાના પ્રાઇવેટ વાહનો લઈને સ્વયંભૂ આજે હજારોની સંખ્યામાં ત્યાં ગાડી ભીડ ઉમટી પડી અને ત્યાં ગાડી આજે ચાર વિસ્તારના આજે રસ્તા જામ કરી દીધા. આ ચૈતરભાઈ વસાવાનો પાવર છે. એક વિપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. આજે એક ધારાસભ્ય જો આજે એના એક અવાજ પર આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ટ્રાઇબલ વિસ્તાર હોય આજે સ્વયંભૂ ત્યાં ગાડી નેત્રંગમાં આટલી બધી ઠંડીમાં આજે ત્યાં ગાડી આટલી મોટી સભા યોજતા હોય અને 15-20 કિલોમીટરના એરિયામાં દેશના વડાપ્રધાન આવતા હોય આજે આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ મુખ્યમંત્રી આજે ખાટલા બેઠકો કરવી પડે. આજે ધારાસભ્યોએ ગામે ગામ જઈને પગે લાગવું પડે. આજે સાંસદ સભ્યશ્રીઓએ આજે ગામે ગામ લઈને પ્રભાત ફેરીઓ કાઢવી પડે. ઢોલકા ખંજીરા મંજીરા વગાડીને લોકોને આમંત્રણ આપવું પડે કે ભાઈ દેશના વડાપ્રધાન આવે છે અને તમે ચાલો ડેડિયાપાડા. એ આ ચૈતરભાઈ વસાવાનો પાવર છે. मित्रों ये तो शुरुआत है. अभी आगे आगे देखो होता है क्या. हजू तो तमे हमारा चैतरभाई ने 2 વાર जेल में मुक्या छे. आ एનું परिणाम आ आदिवासी समाज તમને આવનારી આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમને બતાવી દેશે. આજે આ અમારો સમાજ એ હવે જાગી ગયો છે. એ હવે અવાજ ઉઠાવતો થઈ ગયો છે. આજે આ ધારાસભ્યો આજે સ્ટેજ પર આવીને ચૈતરભાઈના ગુણગાન ગાય છે. ચૈતરભાઈની વાતો કરે છે. આજે માજી સાંસદો હોય આજે ચાલુ સાંસદ હોય એ લોકો દેખાતા નથી. ફક્ત આયોજનની મીટિંગ હોય છે. ફક્ત જિલ્લા સંકલનની મીટિંગ હોય છે. એ લોકો ત્યાં જોવા મળે છે. આજે ઘણા બધા ધારાસભ્યો આજે આપણા વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે. એ 15 વર્ષથી એ ધારાસભ્ય ચૂંટાઈને આવે છે. એ સ્ટેજ પર આવીને ડાન્સ કરે છે. વિચાર કરો તમે. આજે 2-3 દિવસ પહેલા જ આપણા વિસ્તારના ધારાસભ્ય છે એ ચૈતરભાઈનું નામ સ્ટેજ પર લેતા ધ્રુજે છે. સાચી વાત છે ને. આપણા અભયસિંહભાઈ તડવી સાહેબ જાણે ડાન્સ કરતા હતા. તમે આટલા બધા બોખલાઈ ના જશો. આજે ગુજરાતમાં તમારી સરકાર છે. આજે કેન્દ્રમાં તમારી સરકાર છે. પણ તેમ છતાં આજે અહીંયા ગાડી આ ભારત જે નદી છે ત્યાં ગાડી પુલ છે. આજે ચૈતરભાઈ વસાવા આજે ત્યાં ગાડી મુલાકાત લેવા ગયા. આજે એ ડભોઈથી લઈ આજે બોડેલીથી લઈ અને છોટાઉદેપુર અને એમપી ને જોડતો એ મુખ્ય રસ્તો છે. એ રસ્તા પર 6 કરોડ અને 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સામાં પૈસા ગયા. એજન્સીઓના ખિસ્સામાં પૈસા ગયા. એ અધિકારીઓના ખિસ્સામાં પૈસા ગયા. પણ તેમ છતાં આ પુલ આજે 3 વર્ષથી આજે તૂટી ગયો છે. અમારા રાધિકાબેને ત્યાં ગાડી એનું પૂજન કર્યું. પણ તેમ છતાં આજે એક પણ સાંસદ સભ્ય કે એક ધારાસભ્ય એ પુલની મુલાકાત લેવા નથી ગયો. એટલે મિત્રો આપણે બધાએ જાગવું પડશે આવનારા દિવસોમાં. આજે ચૈતરભાઈ અને અમારી ટીમ છે એ તો અમે આખા ઉમરગામથી અંબાજી હોય કે ગુજરાતના ખૂણે ખૂણે આજે આપણા સમાજને અને દરેક સમાજને અમે જાગૃત કરીએ છીએ. પણ આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત આ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ ભારતીય જનતા પાર્ટીના જે કેસરી પટ્ટા પહેરીને જે નારંગી સ્વરૂપમાં એ લોકો આપણા વિસ્તારોમાં આવે છે તો એમને આ 30-35 વર્ષથી શાસન કર્યું છે. એમને પૂછજો તમે કે આપણા વિસ્તારમાં આજે રોડ રસ્તા ખરાબ છે. આજે પાણીની સમસ્યા છે. આજે લોકોને રોજગારી નથી મળતી. આજે આપણા યુવાઓ શિક્ષિત બેરોજગાર છે. આજે એમના માટે આપણે અવાજ ઉઠાવવો પડશે. આપણે જાગવું પડશે મિત્રો.
આજે વધુ ન કહેતા આપણા ઘણા બધા આજે વક્તાઓ અહીંયા ગાડી હાજર છે, એમનું પણ આપણે સાંભળવાનું છે. એટલે